હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ. રેસ્ટોરન્ટમાં મોંઘી મળતી ગાર્લિક બ્રેડને તમે ખૂબ જ ઓછા સમયમાં ઘરે બનાવી શકો છો. આને બનાવવા માટે તમારે કોઈ ઓવનની જરૂર નથી. ઘરના રેગ્યુલર તવા પર જ તમે આ ગાર્લિક બ્રેડને બનાવી શકો છો. તો હવે સૌથી પહેલાં ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે ગાર્લિક બટર તૈયાર કરીશું. તો એના માટે મેં અમૂલનું બટર લીધું છે અને એમાં ચોપ કરેલું લસણ એડ કર્યું છે. લસણ એડ કર્યા પછી ગેસની ફ્લેમ લો રાખવાની છે. હવે જ્યાં સુધી આપણું બટર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ચીઝનું ફિલિંગ તૈયાર કરીશું. મેં અહીંયા ચીઝને છીણીને લીધું છે. તમે અહીંયા મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એમાં અડધી ચમચી ઓરેગાનો મિક્સ કરીશું અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ મિક્સ કરીશું અને આને મિક્સ કરી લઈશું. હવે આમાં લીલા ધાણા એડ કરીશું અને આને મિક્સ કરી લઈશું. ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં આ રીતની વ્હાઈટ બ્રેડ લીધી છે. હવે આમાં આપણે ગાર્લિક બટર બનાવેલું લગાવી દઈશું. અત્યારે હું 4 બ્રેડ બનાવવાની છું, તો મેં 4 બ્રેડ ઉપર ગાર્લિક બટર લગાવી દીધું છે. હવે આના ઉપર આપણે ચીઝ એડ કરીશું. તો આ રીતે મેં ચીઝવાળી બ્રેડ તૈયાર કરી છે. હવે આને આપણે ગેસ પર શેકીશું. તો મેં તવો લીધો છે, એમાં થોડું બટર એડ કર્યું છે. બટર મેલ્ટ થાય પછી આમાં આપણે જે તૈયાર કરેલી બ્રેડ છે એ એડ કરીશું. આપણું બટર મેલ્ટ થઈ ગયું છે. હવે આના પર આપણે તૈયાર કરેલી બ્રેડને બટરથી કટ કરી લઈશું. આ રીતે બ્રેડને આપણે સેટ કરી લેવાની છે. હવે આને આપણે થોડીવાર કૂક થવા દેવાની છે. તો આના ઉપર તમે ઢાંકણ ઢાંકી શકો છો. આ રીતે આપણી બ્રેડ કૂક થાય ત્યાં સુધી વેટ કરીશું. થોડીવાર પછી આપણી બ્રેડ કૂક થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે એવી જ રીતે બીજી બ્રેડ બી શેકી લઈશું. તો મેં ફરીવાર બટર એડ કર્યું છે, એને આપણે બટરથી કોટ કરી લઈશું અને એમાં બ્રેડ સેટ કરી લઈશું. તવા પર તમે શેકશો તો આ રીતે નીચેથી બી બ્રેડ શેકાઈ જશે. તો મેં બધી બ્રેડ શેકી લીધી છે. તો રેડી છે આપણી ગાર્લિક બ્રેડ. આને બનાવતા ફક્ત 5 થી 7 મિનિટનો સમય લાગે છે. જો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ ફરી એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.